ટ્વીટ કર્યું છે। જી હા, બંગાળની અંદર જે ઘટના બની છે કોલકાતા કાંડ મામલે ગુજરાતના મુખ્યમંત્રીએ ટ્વીટ કર્યું છે। શું લખ્યું છે એમણે લખ્યું છે કે મમતા દીદી એમણે મમતા સરકાર પર પ્રહાર કર્યા છે। મમતા દીદી વાતો નહીં, ત્વરિત કાર્યવાહી કરવી જોઈએ, આ પ્રકારની વાત છે। જે રીતનો કોલકાતાની અંદર ડોક્ટર્સ પર જે રીતે બળાત્કારની ઘટના સામે આવી દેશમાં ખળભળાટ મચી ગયું। સીએમએ સમયસર ન્યાય મુદ્દે પણ યોગ્ય વિચાર કરો, આ પ્રકારની વાત સીએમ ભૂપેન્દ્ર પટેલ તરફથી કરવામાં આવી છે। કોલકાતા કાંડ મામલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ટ્વીટ કર્યું છે અને બંગાળ સરકાર પર પ્રહાર કર્યા છે। ત્વરિત એક્શન લેવાની જરૂર છે, સમયસર ન્યાય મુદ્દે યોગ્ય વિચાર કરો, આ પ્રકારની વાત કરી છે। મમતા દીદી વાતો નહીં, ત્વરિત કાર્યવાહી કરવી જોઈએ, આ પ્રકારની વાત ભૂપેન્દ્ર પટેલ તરફથી પણ કરવામાં આવી છે। મહિલાઓની સુરક્ષા મામલે પોક્સો કાયદો મજબૂત છે, સમયસર ન્યાય મુદ્દે યોગ્ય વિચાર કરો, આ પ્રકારની વાત પણ કરવામાં આવી છે। કોલકાતા કાંડ મામલે ગુજરાતના મુખ્યમંત્રીએ આ ટ્વીટ કરી બંગાળ સરકાર પર પ્રહાર કર્યા છે। તો કોલકાતા રેપકાંડ મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલનું આ ટ્વીટ, જેમાં પશ્ચિમ બંગાળ સરકાર પર પ્રહાર કર્યા છે। ભૂપેન્દ્ર પટેલે મમતા બેનર્જી પર આકરા પ્રહાર પણ કર્યા છે। સમયસર ન્યાય મુદ્દે યોગ્ય વિચાર કરો, બંગાળ સરકાર પર મમતા સરકાર પર પ્રહાર કર્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે। કોલકાતા કાંડ મામલે ગુજરાતના મુખ્યમંત્રીનું આ ટ્વીટ અને ટ્વીટ મારફતે સીએમએ મમતા બેનર્જી પર પ્રહાર કર્યા છે। જે રીતે કોલકાતા કાંડ સર્જાયું છે, દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને ત્વરિત કાર્યવાહી કરવી જોઈએ, એ પ્રકારની વાતો સીએમ તરફથી કરાઈ છે કે ભાઈ વાતો ના કરો, કામ કરો, ત્વરિત એક્શન લો, સમયસર ન્યાય મુદ્દે યોગ્ય વિચાર કરો, આ પ્રકારની વાત સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી છે। હિતલ અમારી સાથે જોડાયા। હિતલ, કોલકાતા જે કાંડ જે છે એ મામલે સતત વિરોધ કરવામાં આવ્યો છે અને હવે સીએમએ પણ આ વાત કરી છે કે ભાઈ એક્શનમાં બંગાળ સરકાર આવે, મમતા દીદી એક્શનમાં આવે અને ત્વરિત આ જે આરોપીઓ છે એને ફાંસીના માથડે લટકાવે, એટલે એક્શનમાં આવો, વાતો ના કરો, આ પ્રકારની વાતથી શું મેસેજ આપવાનો પ્રયત્ન છે? જી ચોક્કસ, આ વાતથી મેસેજ આપવાનો સીધો પ્રયત્ન છે કે કેન્દ્ર સરકાર સાથે જ ભાજપ શાસિત તમામ પ્રદેશોના મુખ્યમંત્રી છે અને ગુજરાત પણ તેમની સાથે છે। સ્વાભાવિક છે કે બંગાળની જે ઘટના બની છે એ નારી શક્તિને ક્યાંક ને ક્યાંક પરાસ્ત કરવા વાળી ઘટના છે ને એ પણ બંગાળના મુખ્યમંત્રી જ્યારે સ્ત્રી છે ત્યારે બનેલી ઘટના છે, એટલે સ્વાભાવિક છે કે આ પ્રકારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ટ્વીટ કરીને બંગાળ સરકારને સ્પષ્ટ કીધું છે કે માત્ર વાતો કરવાથી નહીં ચાલે, એક્શન લેવા પડશે, લોકોને ભરોસો અપાવવો પડશે, એ પ્રકારે એમને ટ્વીટ કરવામાં આવ્યું છે। જી જનક, બિલકુલ બિલકુલ આભાર હિતલ। તો મુખ્યમંત્રીએ બંગાળ સરકાર પર સીધા પ્રહાર કર્યા છે। સુરતમાં પાંડેસરામાં જે ઘટના બની 10 દિવસમાં ચાર્જશીટ થઈ હતી, ગુજરાતનું પણ ઉદાહરણ આપવામાં આવ્યું છે। ગુજરાતનું ઉદાહરણ આપી મમતા દીદીને આ મેસેજ આપવામાં આવ્યો છે, ગુજરાતે કરી બતાવ્યું છે, 10 દિવસમાં ચાર્જશીટ થઈ છે તો બંગાળની અંદર કેમ નહીં, આ સૌથી મોટો સવાલ પણ ગુજરાત તરફથી પૂછાયો છે, મુખ્યમંત્રી તરફથી પૂછાયો છે। કોલકાતા કાંડ મામલે ગુજરાતના મુખ્યમંત્રીએ એક્સ પર જે વાત લખી છે એમાં સીધો પ્રહાર કર્યો છે બંગાળ સરકાર પર। ગુજરાતની વાત લખી છે, ગુજરાતે 10 દિવસમાં જો આ કામ કર્યું છે તો પછી શા માટે બંગાળની અંદર આ પ્રકારની વાતો થઈ રહી છે, કાર્યવાહી કેમ નથી થઈ રહી, આ વાત મુખ્યમંત્રી તરફથી કરાઈ છે। 22 દિવસમાં દુષ્કર્મીને મોતની સજા આપવામાં આવી છે, ગુજરાતની આ વાત કરવામાં આવી છે। સુરતની જે પૂણા કેસમાં 32 દિવસમાં દુષ્કર્મીને મોતની સજા અપાઈ છે, આ વાત સીએમએ લખી છે, તો શા માટે બંગાળ ન કરી શકે? ભાવનગરમાં પોક્સો કેસમાં 52 દિવસમાં સજા મળી છે, સુરતની અંદર 10 દિવસમાં ચાર્જશીટ થઈ પાંડેસરા પોક્સો કેસમાં, તો ગુજરાતે એ કરી બતાવ્યું છે, તો બંગાળ ખાલી વાતો કરી રહ્યું છે, પ્રકારની વાત પણ સીએમ તરફથી કરવામાં આવી છે। પૂણા કેસમાં 32 દિવસમાં દુષ્કર્મીને મોતની સજા અપાઈ, ભાવનગરમાં પણ ત્વરિત કાર્યવાહી થઈ, 52 દિવસમાં સજા મળી છે, તો આ વાત સીએમ તરફથી લખવામાં આવી છે। કોલકાતા રેપકાંડ મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલનું આ એક્સ પર આ વાત લખી છે। ભૂપેન્દ્ર પટેલે મમતા બેનર્જી પર આકરા પ્રહાર પણ કર્યા છે। 22 દિવસમાં દુષ્કર્મીને મોતની સજા આપવામાં આવી છે। મમતા દીદી વાતો નહીં, ત્વરિત કાર્યવાહી કરવી જોઈએ, સીએમ તરફથી આ વાત કરવામાં આવી છે। કોલકાતા કાંડ મામલે ગુજરાતના મુખ્યમંત્રીએ એક્સ પર આ વાત લખી છે।
કોલકાતા રેપકાંડ મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલે મમતા સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. મમતા દીદી વાતો નહીં, ત્વરિત કાર્યવાહી કરો. પ્રફુલ્લ પાનસેરિયા અમારી સાથે જોડાઈ ગયા છે, શિક્ષણ રાજ્યમંત્રી છે. પાનસેરીજી, આ બંગાળ સરકાર પર જે સીએમ તરફથી જે વાત પ્રહાર કરાયા છે અને ગુજરાતે કરી બતાવ્યું છે, સુરતની વાત હોય, ભાવનગરની વાત હોય, તો ગુજરાતે ટૂંક સમયની અંદર આ ન્યાય અપાવ્યો છે. તો બંગાળ ઉપર બંગાળની જે પરિસ્થિતિ છે એને લઈને પણ સતત સવાલો થઈ રહ્યા છે. પાનસેરિયાજી, બંગાળ અને ગુજરાતની જે કાનૂન વ્યવસ્થા વગેરેમાં આપણે કમ્પેરિઝન એટલા માટે ન કરી શકાય કે અહીંયા સરકાર દ્વારા લેવાયેલા એક્શન અને કોર્ટ, નામદાર કોર્ટે એમને સજા સુનાવી છે. માનો કે 9 દિવસમાં ચાર્જશીટ રજૂ કરે, 22મા દિવસે ફાંસીની સજા. આવું ભારતમાં ન્યાયતંત્ર આટલું સ્પીડી, પોલીસ તંત્ર, સબૂત બધું જ આટલું મહેનત કરવાથી એક ન્યાયતંત્રમાં મહિલાઓનો વિશ્વાસ વધ્યો છે. ગુજરાતની અંદર બહેનોના ન્યાય માટે સંપૂર્ણપણે જ્યારે સરકાર જાગૃત છે ત્યારે જેટલા પોસ્કો, બળાત્કાર અને મર્ડર વિથ મર્ડર આવા લોકોને વીણીને પોલીસે સબૂત ભેગા કરી અને લાંબો સમય નહીં, 20 દિવસ, 52 દિવસ, 75 દિવસોમાં ન્યાય આપ્યો છે. જે કાનૂન પ્રક્રિયા અને સરકારની દ્રઢ મનોબળ દર્શાવે છે. આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નો સ્વભાવ એવો છે જ નહીં કે કોઈને પહેલું કરે, પરંતુ ભારત દેશની અંદર જ્યારે ન્યાય પ્રક્રિયાની ધજિયા ઉડાવતું હોય જે દેશ, જે રાજ્ય અને પાછું ખોટી રીતે એના સ્ટેટમેન્ટ હોય એ મુખ્યમંત્રીના મમતા બેનર્જીના, જ્યાં કાયદો કાનૂન કશું જ નથી, માત્ર ગુંડાગીરી અને આતંકવાદ જેવી પ્રવૃત્તિ, તૃષ્ટિકરણની નીતિ. એટલે આ એક અનબેલેન્સ છે, એક માનવીયતા વિરુદ્ધનું અનબેલેન્સ છે, જે ખરેખર ગુજરાતમાં ન્યાય પ્રણાલિકા, પોલીસ તંત્ર અને સરકાર સજા હોવાથી આ નિર્ણયો આવ્યા છે. અને જે નિર્ણયો આજે જેમને સ્વજનો ગુમાવ્યા છે, દીકરી ગુમાવી છે, માતા ગુમાવી છે, એમને ખૂબ શાંતિ થઈ છે, એમને ન્યાય આપ્યો છે. ખૂબ ખૂબ આભાર પ્રફુલ્લ પાનસેરિયાજી. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ બંગાળમાં કાયદો વ્યવસ્થા છે જ નહીં, બંગાળમાં તુષ્ટિકરની રાજનીતિ થઈ રહી છે અને આ સીધો પ્રહાર બંગાળ પર કરાયો છે. ગુજરાતે કરી બતાવ્યું છે. ગુજરાતમાં સુરતના દુષ્કર્મની ઘટનાની વાત હોય, ભાવનગરની વાત હોય, એ ઉદાહરણ આપીને મુખ્યમંત્રીએ મમતા બેનર્જી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.